સાબરકાંઠામાં ભાજપમાં ભડકો, ભીખાજી ઠાકોરના હજારો કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા। ચૂંટણી પહેલા સાબરકાંઠા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ। ભીખાજીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા છતાં સમર્થકો માનવા તૈયાર નથી અને મોટી સંખ્યામાં સમર્થકોએ વિરોધનો વંટોળ સર્જ્યો। આ આક્રોશ અને નારાજગી ભાજપ સામે છે। વર્ષો જૂના ભીખાજીને ઘરે બેસાડીને કોંગ્રેસમાંથી આવેલા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી દેવાતા ભાજપ કાર્યકર્તાઓ લાલગુમ થયા। મેઘરજમાં અંદાજે 2000થી વધુ ભાજપ કાર્યકર્તાઓ અને ભીખાજી ઠાકોરના સમર્થકો બેનર અને સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતર્યા અને ભાજપ વિરુદ્ધ રોષ ઠાલવ્યો। મેઘરજના વેપારીઓએ પણ સ્વયંભૂ બંધ પાડીને શોભનાબેને ટિકિટ આપવા સામે વિરોધ નોંધાવ્યો। જિલ્લા ભાજપ કાર્યાલય નજીક એકત્ર થઈને ભીખાજીના સમર્થકોએ આક્રમક રોષ ઠાલવ્યો। આ તરફ ભીખાજી ભાજપ છોડશે તેવી અટકળો વહેતી થઈ। જો કે ગણતરીના કલાકોમાં જ ભીખાજીએ સોશિયલ મીડિયા પર ચોખવટ કરી અને કહ્યું કે હું ભાજપમાં જ રહેવાનો છું। મહત્વનું છે કે સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ભીખાજી ઠાકોરે અચાનક જ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો। ભીખાજી ઠાકોરે એકાએક ફેસબુક પર ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવતી પોસ્ટ મૂકતા સમર્થકોમાં ભારે નિરાશા જોવા મળી। ભીખાજીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા જ ભારે નિરાશા સાથે સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા। અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં હજારોની સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા। મેઘરજમાં હજારો લોકોએ એકત્ર થઈને આક્રમક દેખાવો કર્યા। ભીખાજીના સમર્થનમાં નવા ચહેરા વિરુદ્ધ 2000થી વધુ કાર્યકર્તાઓ રાજીનામું આપી દેશે તેવી ચીમકી પણ આપી। આ ઉપરાંત ધંધા રોજગાર બંધ રાખીને વેપારીઓએ પણ દુકાનો સજ્જડ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અરવલ્લીના બજારો સજ્જડ બંધ રહ્યા છે। રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દુઆપુઆ ચીમકી આપતા કહ્યું, સૌરાષ્ટ્રની તમામ બેઠક પર અસર પડશે। કેન્દ્રીય મંત્રી અને ભાજપની રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું। અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો। રૂપાલાના નિવેદન બાદ સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાતા વિવાદનો મતપૂડો છંછેડાયો છે। રૂપાલાના નિવેદનને પગલે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। જોકે રૂપાલાએ વિડીયો દ્વારા અપમાનજનક નિવેદન બદલ માફી માંગી લીધી હોવાના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું। છતાંય ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં હોય તેમ રોષ શાંત નથી થઈ રહ્યો। ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા બેઠક યોજાયા બાદ આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। ક્ષત્રિય સમાજની સાથે કરણી સેનાના આગેવાનો, હોદ્દેદારો, યુવાનો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનને કારણે માત્ર રાજકોટ બેઠક જ નહીં પરંતુ સૌરાષ્ટ્રની અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને રાજકોટ બેઠક પર તેની અસર પડશે અને ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધમાં પણ મતદાન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આ તરફ રાજકોટમાં પણ પરસોત્તમ રૂપાલા સામે વિરોધનો વંટોળ સર્જાયો। કરણી સેના અને ક્ષત્રિય આગેવાનોએ વિરોધ કર્યો। ક્ષત્રિય સમાજે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। રૂપાલા જાહેરમાં આવીને માફી માંગે એવી પણ માંગ કરી। આ ઉપરાંત રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવાની પણ માંગ કરી છે। ગાંધીનગરમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલે રાજપૂત સમાજમાં રોષ યથાવત છે। ગાંધીનગર રાજપૂત સંગઠનોમાં પણ રૂપાલા વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો। સેક્ટર 11 રામકથા મેદાનમાં રાજપૂત સમાજના આગેવાનો એકઠા થયા। રાજપૂત વીર સેનાના આગેવાન રતુભા ચાવડાએ રૂપાલાના નિવેદન સામે રોષ ઠાલવ્યો। સાથે જ તેમણે રૂપાલા સામે આગામી દિવસોમાં ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી। તેમણે કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ કરો, કારણ કે આ અમારી અસ્મિતાનો સવાલ છે। રજપૂતો ઝપીને નહીં બેસે। આ તરફ પોરબંદરમાં શરૂ થયું પોસ્ટર વોર। આયાતી ઉમેદવાર વિરુદ્ધ લાગ્યા પોસ્ટર। પોરબંદર લોકસભા મત વિસ્તારમાં પોસ્ટર લાગતા ખળભળાટ મચી ગયો। સ્થાનિક અને આયાતી ઉમેદવારના નામે અહીં જોરદાર જંગ છેડાયો છે। ધોરાજી શહેર તથા સેવંતરામાં લાગેલા પોસ્ટરથી ભાજપમાં ખળભળાટ મચી ગયો, કારણ કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરથી ભાજપના ઉમેદવાર છે અને આયાતી ઉમેદવાર તરીકેનો ઇશારો તેમના તરફ જ કરાઈ રહ્યો છે। એવું માનવામાં આવી રહ્યું છે કે લલિત વસોયા અને મનસુખ માંડવિયાની તસવીરો સાથેના પોસ્ટરમાં 4 સવાલ કરાયા છે। પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે આપણું કામ આવતા 5 વર્ષ કોણ કરી શકશે? પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર, એ કોણ? પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર, એ કોણ? મતદારોની વચ્ચે આવતા 5 વર્ષ રહેશે, એ કોણ? મત વિસ્તારમાં વિવિધ જગ્યાએ લાગેલા પોસ્ટર ભાજપના જ કાર્યકરે લગાવ્યાનો દાવો કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ કર્યો। વસોયાએ તો ત્યાં સુધી કહ્યું કે ભાજપના કાર્યકર બન્ની ગજેરાએ જ પોસ્ટર લગાવવાની ચીમકી આપી હતી। પોસ્ટર વોરથી પોરબંદરનું રાજકારણ ગરમાયું છે। બીજી તરફ બન્ની ગજેરા ઉર્ફે ભાવિન ગજેરાએ
એક મીડિયા હાઉસ સાથે ટેલિફોનિક વાતચીતમાં પોસ્ટર લગાવવા મુદ્દે ગોળ ગોળ વાતો કરી. ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા. ભાજપે આયાતી ઉમેદવારોને ટિકિટ આપી. ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે આ તમામ 5 બેઠક પર આયાતી ઉમેદવારોની ટિકિટ આપી છે. ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઈ છે. આ માટે પોરબંદરથી અર્જુન મોઢવાડિયા ઉમેદવાર, માણાવદરથી અરવિંદ લાડાણી ઉમેદવાર, ખંભાતથી ચિરાગ પટેલની ટિકિટ, વિજાપુરથી સીજે ચાવડાની ટિકિટ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉમેદવાર તરીકે નક્કી કરાયા છે. આ તમામ નેતાઓએ હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં કેસરિયા કર્યા હતા, જે બાદ આ તમામ લોકોને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. જો કે ગુજરાત કોંગ્રેસે હજુ પણ 7 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી. બુધવારે મળનારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાં નામો પર મહોર લગાવવાની શક્યતા છે. ચૂંટણી નજીક આવતા જ ગાંધીનગરના કમલમમાં બેઠકોનો દોર 5 લાખની લીડ સાથે જીત પર ચર્ચા થઈ. લોકસભા ચૂંટણીમાં વિરોધીઓના સુપડા સાફ કરવા ભાજપની થિંક ટેન્ક કામે લાગી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં ભાજપના તમામ ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો અને પ્રભારીઓની બેઠક યોજાઈ. બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં 5 લાખની લીડના ટાર્ગેટની ચર્ચા થઈ. સાથે તમામ બેઠકો જીતવાનું આહવાન કરાયું. આ ઉપરાંત નબળા બૂથોને મજબૂત કઈ રીતે કરવું તેના પર પણ મંથન થયું. ચૂંટણીને લઈ ભાજપમાં તૈયારીઓનો ધમધમાટ છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ લોકસભા બેઠકોની મુલાકાત લેશે. તમામ 26 લોકસભા બેઠક પર સી આર પાટીલ પ્રવાસ કરશે. 28 તારીખથી રાજકોટ લોકસભા બેઠકથી પ્રવાસની શરૂઆત કરશે. પ્રવાસ દરમિયાન તમામ હોદ્દેદારો સાથે પાટીલ મુલાકાત કરવાના છે. લોકસભા દીઠ પ્રદેશ ભાજપે આ રણનીતિ બનાવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું રહેશે વાતાવરણ. તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની થઈ શકે વધઘટ. હાલ રાજ્યમાં હીટવેવની કોઈ આગાહી નથી. રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગનું અનુમાન. સાબરકાંઠા લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો. કમલમ બહાર હજારો લોકોએ એકત્ર થઈ દેખાવો કર્યા. ભીખાજીના સમર્થનમાં ભાજપ કાર્યકર્તાઓએ કરી નારેબાજી. ભીખાજીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા છતાં સમર્થકો માનવા તૈયાર નથી. ભીખાજીના સમર્થનમાં 2000થી વધુ કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામું આપવાની તૈયારી બતાવી. વાહનો ભરી સમર્થકો પહોંચી રહ્યા છે મેઘરજ. મેઘરજમાં ધંધો રોજગાર બંધ રાખીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. મેઘરજમાં વેપારીઓએ પાડ્યો સજ્જડ બંધ. બજારો બંધ રાખી ભીખાજીના સમર્થનમાં વિરોધ નોંધાવ્યો. અરવલ્લીના મોડાસામાં કમલમ કાર્યાલય પર 2000થી વધુ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન. મહિલાઓએ રામધૂન સાથે કર્યો વિરોધ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યકરોનો દેખાવ. ભીખાજી નહીં તો વોટ નહીંના પોસ્ટર લાગ્યા. અરવલ્લીમાં ભાજપ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું. મેઘરજ બાદ માલપુરમાં વિરોધ પ્રદર્શન કરાયું. ભીખાજી ઠાકોરના સમર્થનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન. અરવલ્લી જિલ્લામાં 2000થી વધુ કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામા આપ્યા. મેઘરજ અને માલપુર વિસ્તારના કાર્યકરો રાજીનામા આપ્યા. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે યથાવત રાખવા સમર્થકોની માંગ. ભીખાજી ઠાકોરના સમર્થનમાં ઉમટ્યા હજારો કાર્યકર. અરવલ્લી કમલમ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું. મેઘરજ સહિત 3 તાલુકાના કાર્યકરોનો કમલમ કાર્યાલય પર જમાવડો. 2500થી વધુ કાર્યકરો વિરોધમાં જોડાયા. લોકસભા ચૂંટણીમાં નામ પરત ખેંચવા પર ભીખાજી ઠાકોરનું મોટું નિવેદન. કહ્યું, મેં હાઈકમાન્ડનો નિર્ણય સ્વીકાર્યો. પાર્ટીનો નિર્ણય મને શિરોમાન્ય છે. સમર્થકોમાં આક્રોશ છે. સમર્થકો પોતે એકત્ર થયા. ભીખાજી ઠાકોરનો ભાજપ છોડી અને પક્ષમાં જવાની અફવાનો અંત. ભીખાજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ખુલાસો કર્યો. લખ્યું કે હું ભાજપ છોડી કોઈ પણ અન્ય પક્ષમાં જોડાવાનું નથી. અન્ય પક્ષમાં જોડાવાની વાતને અફવા ગણાવી. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે બેઠક બાદ માની ગયા ભીખાજી. ભીખાજી ઠાકોરની નારાજગી થઈ દૂર. ભીખાજી ઠાકોરે કહ્યું, પાર્ટીને યોગ્ય લાગ્યું એટલે બીજા ઉમેદવાર આપ્યા. આગામી સમયમાં મારા માટે વધુ સારા દિવસો હશે. મેઘરજમાં ભાજપ કાર્યકરોના વિરોધને લઈને ભીખાજીનું નિવેદન. ભીખાજીએ કહ્યું, સમર્થકો અમારા છે, એમને મનાવી લઈશું. કાર્યકર્તાઓને ભાજપના વિરોધમાં જ જવા કરી અપીલ. અરવલ્લીના મોડાસામાં કમલમ કાર્યાલય 2 કલાક બાદ ખાલી થયું. લગભગ 2.5 કલાક સુધી કાર્યકરોએ વિરોધ કર્યો. ભીખાજી ઠાકોરને ટિકિટ ના આપતા નારાજ કાર્યકરોએ 2 કલાક સુધી વિરોધ કર્યો. આગામી સમયમાં આ મુદ્દે આંદોલન તેજ બને તેવી આશંકા. સાબરકાંઠા લોકસભા બેઠક પર ગણગણાટ તેજ. બીજી વાર ઉમેદવાર જાહેર કર્યા છતાં વિરોધ યથાવત. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ આપતા રોષ. સોશિયલ મીડિયામાં કાર્યકર્તાઓએ ઠાલવ્યું રોષ. કાર્યકર્તાઓમાં અંદરો અંદર રોષ જોવા મળતા રાજકારણ ગરમાયું. પોરબંદર લોકસભાની ચૂંટણીને લઈને ધોરાજીમાં રાજકારણ ગરમાયું. મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર લાગતા તપાસ શરૂ કરાઈ. અડધી રાત્રે લગાવેલા પોસ્ટર સવારે થયા ગાયબ. બેનર લાગતા ધોરાજીમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું.
રાજકોટ ઉપલેટા અને ધોરાજી બાદ સેવંતરામાં પણ લાગ્યા પોસ્ટર. લોકલ ઉમેદવારને લઈને લાગ્યા પોસ્ટર. મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર લગાવનારની તપાસ શરૂ. પોલીસે પોસ્ટર લગાવનારની શોધખોળ શરૂ કરી. પોરબંદરમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે પોસ્ટર લાગ્યા. રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થયા. ભાજપના શહેર પ્રમુખે પ્રતિપક્ષ પર સવાલ ઉઠાવ્યા. લલિત વસોયા અને તેમના કાર્યકર્તાઓએ ભાજપ ઉમેદવારને બદનામ કરવા પોસ્ટર લગાવ્યાનો આરોપ. વલસાડ બેઠક પર પોસ્ટર વોર. ધવલ પટેલ વિરુદ્ધ પત્રિકા અને બેનર વાયરલ. ધવલ પટેલથી કાર્યકર્તા અગ્રણી નારાજ હોવાનો ઉલ્લેખ. વાયરલ લેટરમાં ધવલ પટેલને બદલવાની માંગ. વાયરલ લેટર મુદ્દે ધવલ પટેલનું નિવેદન. કહ્યું, કોંગ્રેસ હારે છે એટલે દુષ્પ્રચાર કરે છે. કોંગ્રેસ પત્રિકા વાયરલ કરવાનું કામ કરે છે. પત્રિકા વાયરલને લઈને વલસાડનું રાજકારણ ગરમાયું. ધવલ પટેલના વાર પર આનંદ પટેલનો પલટવાર. કહ્યું, બહારના ઉમેદવાર જાહેર થતા ભાજપમાં સંતોષ. કાર્યકરો અને અગ્રણીઓ વ્યક્ત કરી રહ્યા છે રોષ. મહેસાણામાં પાટીદાર અનામત આંદોલનમાં ભોગ આપનારને ટિકિટ મળવી જોઈએ. પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું નિવેદન. કહ્યું, આંદોલન દરમિયાન ભોગ આપનાર હરિભાઈ ટિકિટના સાચા હકદાર. પાર્ટીએ પસંદગી કરી છે, એમાં કોઈ ભૂલ નથી કરી. ભાજપ કોંગ્રેસ AIMIM બાદ ભારત આદિવાસી સેના નામનો પક્ષ રેસમાં. છોટુ વસાવાએ નવા સંગઠનની જાહેરાત કરી. નવા સંગઠનમાં પુત્ર દિલીપ વસાવાને અધ્યક્ષ બનાવશે. પહેલા BTPના સહસંયોજક હતા છોટુ વસાવા. છોટુ વસાવા ટૂંક સમયમાં ચૂંટણી લડવા અંગે કરશે જાહેરાત. મોટી સંખ્યામાં આદિવાસીઓ છોટુ વસાવા સાથે નવા સંગઠનમાં જોડાયા. મહેશ વસાવા ભાજપમાં જોડાતા નવા સંગઠનની જાહેરાત કરાઈ.